ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સવારના વાગી ચૂક્યા છે 9:30 અને આપણે છે ને ગાડીને છે ને આગળ ક્લચ વાય તૂટી ગયો છે ને, તો એ નખાવા જવાનું છે અને ગાડીને પહેલા દોરવાની છે ને પછી ચાલુ કરવાની છે ને પછી લઈ જવાનું છે રિપેરિંગ કરવા માટે. અમારો ભાઈ અહીંયા છે. આપણે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. મહાદેવના દર્શન પણ કરી લીધા છે અને ફટાફટથી જવાનું છે ગાડીને રિપેર કરવા માટે. આજે ઘરે મહેમાન પણ આવવાના છે અને અમારે કિશનભાઈ જો ગાડી ઠીક કરે છે. અમારે શું થયું છે ભાઈ અહીંયા? ક્યાં કામ કરતો? જો આ ક્લચ વાય તૂટી ગયો છે એટલે હવે આ ચાલુ કરીને બહુ મુશ્કેલ છે. પેલા હું કે દોરવાની છે અહીંથી આમ ઢાળમાં અને પછી ચાલુ કરવાની છે ને ફટાફટથી જવાનું છે. મમ્મી ઓલા કરે છે. મમ્મી ક્યાં ઓલા કરે છે? હાલો તો આમને થોડું બેસી જવાય, વાત કહેશો તો ચાલુ કહી દો. હવે ક્લચ વાય વાગે ચાલુ કરે જો જો ખબર નહીં શું થાય ભાઈ. એમ નહીં ચાલુ થાય. જોજે જોજે હવે ક્લચ વાગે છે ને ગાડી ચાલુ કરી છે. હવે જોઈએ શું થાય છે ને ફટાફટ પહોંચી. હવે અહીંયા ક્લચ વાયર આપણને મળ્યો નથી તો આપણે છે ને થોડી જવાનું છે પાછું બીજી જગ્યાએ. તો ચલો ફટાફટ જઈએ થોડી. હવે એમાં એવું છે કે આમાં છે ને શું કહેવાય ક્લચ નથી એટલે ઝટકો ખાશે. પેલા થોડું આગળ આંકઈ જોઈએ શું થાય છે. ભાઈ જા ભાઈ જોજો ઝટકા ખાઈ ફરવાની ગાડીને એટલે આવું બધું છે. હવે જઈએ પેલા થોડી. ફાઇનલી છે ને આપણને મળી ગઈ છે અહીંયા શું કે ક્લચ વાયર ને ગાડી ફટાફટથી રિપેર થઈ જાય. પછી ભાઈને આજ જવાનું છે રાજુલા અને આપણે જવાનું છે ઘરે. બીજું કંઈ કામ ધંધા તો છે નહીં અત્યારે. છે ને આ જગ્યાએ આવી ગયા છે. એક નાની દુકાન છે ત્યાં ક્લચ વાયર નખાવા. આ ક્લચ ના નખાઈને પછી ફટાફટ જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈઝ આપણે ગાડીનું રિપેરિંગ કામ હતું એ ખતમ થઈ ગયું છે. ક્લચ વાયર નખાઈ ગયો છે એટલે હવે ઝટકા ખાવાના નથી આમાં. હવે શાંતિથી પહેલાં ઘરે પહોંચીએ. ત્યાં રાજુલા જવાનું તો હાલો રાજુલામાં ખબર નહીં કેન્સલ થયો છે કે ના આમ જાણે. હવે આપણે ફટાફટથી ઘરે જઈએ. આજે કદાચ મહેમાન પણ આવવાના છે. એમાં એવું છે ભાઈનો સારો આવવાનો છે. ભાઈને ખુશી તો હશે ને ખુશી? હા એમ. તો ચલો ફટાફટથી ઘરે પહોંચીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પણ આવી ગયા છીએ અને આપણે છે ને અહીંયા કામ કાલે જે તો જે ખતમ થતું ને એ બધું થઈ ગયું કામ. તમે જોઈ શકો છો આ છે ને બાથરૂમ મળી નાખ્યું છે. હજી શું કે નળ બધા ફિટિંગ કરવાનું બાકી છે અને ઉપર પાણીનો ટાંકો લેવાનો બાકી છે. આ બાથરૂમ છે અને આ બાજુનો સંડાસ છે અને નાનું એવું બનાવી નાખ્યું છે પપ્પાએ. કેટલાનો ખર્ચો થયો છે અંદાજો મારો તો 50,000 આજુબાજુ જેવું થઈ ગયું હશે. બધું સ્લેબ બ્લેબ બધું આવી ગયું એમાં. અને હજી ખબર નહીં શું કેટલી વાર લાગશે હજી. અને બસ અત્યારે આ જો નાનું આપણું ઘર છે. નિરણ પડી છે. વાતાવરણ વરસાદ જેવું છે. મારા મમ્મી અંદર બેઠા છે અને અમારી ભેંસ અને એક ગા છે નાની એવી ગાવરડી છે. ગાવરડી પણ અમારાથી બીવી છે કેમ કે હજી હમણાં જ હું આવ્યો છું ને એટલા માટે. અને અમારી આ ભેંસ છે. તો ચલો ગાઈઝ હવે કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણા ઘરે છે ને મહેમાન આવી ગયા છે ને મહેમાન આવવાની ખુશીમાં છે ને અત્યારે છે ને ગોટા બના છે. જેને આપણે શું કહેવાય બટેકા વડા કહીએ ને જ. તો અમારા ગોટા બને છે. મારા બેન બનાવે છે. કેમ છે બેન? મજામાં? તો બનાવો ચલો ફટાફટથી. આપણે ઘરે છે ને જ્યારે કોઈ સારો જમવાનું બન્યું હોય ને ત્યારે પહેલાં આપણે છે ને ભગવાનને પહેલાં જ ધરીએ છીએ. તો આપણે છે ને શ્રી કૃષ્ણ ભગવાનને પહેલાં ધરી દઈએ, માતાજીને બધાને. તો ચલો એક જ મિનિટ મારે આને પહેલાં મૂકવું પડશે ઠીકથી કારણ કે બધું જ અહીંયા ધાબા અહીંયા ઉપર છે મંદિરમાં. તો પહેલાં આપણે ધરી દઈએ કારણ કે ભગવાન પહેલાં પછી આપણે. તો ચલો હવે આપણે ચાખીએ કેવા બન્યા છે ખારા મોળા. ભજીયાનો સ્વાદ એટલો મસ્ત છે ને વાત ના પૂછો. તો ગાઈઝ મહેમાન જતા રહ્યા છે. અમારા ભાઈને છે ને ફૂલ તાવ આવી ગયો છે અત્યારે. એનું મોટું જોવો ખાલી આમ મૂંઝાઈ ગયો છે ને અત્યારે. અમારા બેન છે ને શરબત બનાવે છે એના માટે. બેન આમ કહી દો આમ જોઈ એક જ સામું જોઈ જા. કેમ છો? મજામાં? જો 10 રૂપિયા આપીને શરબત બનાવે છે કિશન બાબુ અમારા. અને એની તબિયત ખરાબ થઈ ગઈ છે અને આપણે શાંતિથી છે ને બેઠા છીએ. મસ્ત મજાનું ખાઈ લીધું હતું. મહેમાન આવ્યા હતા ભજીયા અને ગોટા ને બધું બનાવ્યું હતું. તો શાંતિથી બેઠા છીએ અત્યારે. અને અમારા ભાઈને દવાખાને લઈ જાવ થોડી વારમાં. હાલે ફટાફટ શરબત બનાવી. તો ફાઇનલી મસ્ત મજાનું શરબત આપણું રેડી થઈ ગયું છે. આ શરબતનો શ્રેય જાય છે અમારા બેન શ્રીને. તો ચાલો ફટાફટ મસ્ત શરબત પી લઈએ. અત્યારે છે ને બધું લઈને બેઠો છું. તો જોઈ શકો છો આ બધો સામાન છે. મારો ફોન છે, માઇક છે, સ્ટેન્ડ છે અને ઘરે કોઈ નથી. તો બસ વિડીયો બનાવતો હતો. પેલા કોમેન્ટ બધી વાંચી. અમુક કોમેન્ટો જે રિયલી હતી કે જે રિયલ લાઈફની હતી એ કોમેન્ટ ઉપર વિડીયો બનાવી નાખ્યા છે જે આપણા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આવી જવાના છે. અને આજે અત્યારે વાગી ચૂક્યા છે કેટલા વાગ્યા છે ખબર છે?
5:20 થઈ છે. આજે 6 વાગે બ્લોગ પાછો બીજો બી આવે નાખવાનો છે. અને બસ આ લાઈફ ચાલે છે અત્યારે. ટ્રાય કરું છું, મહેનત કરું છું અને બસ એક વ્યક્તિનો વેઇટ કરું છું. એ વ્યક્તિ તો તમને ખબર જ છે કોણ હશે. હારી જાઉં છું, ભાંગી જાઉં છું, ફરી પાછો ઊભો થવાની કોશિશ કરું છું કે હા યાર ઈશ્વર ક્યાંક તો સામું જોશે જ નહીં મારી. કારણ કે છે ને અત્યારે બધા જ વ્યક્તિ કંઈક ને કંઈક પ્રોબ્લેમમાં, મુસીબતમાં, કંઈક ને કંઈક દુઃખમાં ઘેરાયેલા છે, જેમ હું છું. એવું નથી કે મારી એકલા લાઈફમાં જે દુઃખો ભરેલા છે, ઘણા લોકોની લાઈફમાં દુઃખો તો હોય જ છે. આજે એક મેસેજ આવ્યો કે ભાઈ હું જેને પ્રેમ કરતો હતો ને એ વ્યક્તિ જોડે મારી સગાઈ થવાની હતી. એના ફેમિલીવાળા ને મારા ફેમિલીવાળા બંને માની ગયા હતા. બટ એ વ્યક્તિને વચમાંથી મારો ઇન્ટરેસ્ટ જતો રહ્યો. એટલે એ વ્યક્તિને ઇન્ટરેસ્ટ જતો રહ્યો એ વ્યક્તિમાંથી. તો એ વ્યક્તિ એને દરેક જગ્યાએથી બ્લોક કરી નાખ્યો. આજે હું ના મારા મા બાપ સામે જોવા તૈયાર છું, ના મારા સમાજ સામે. કારણ કે હવે ક્યાંય મોઢું બતાવશે. એ હારી ગયો છે, અંદરથી ભાંગી ગયો છે. મને એવો મેસેજ કર્યો ભાઈ મને સુસાઇડ કરવાનું મન થાય છે, શું કરું? અરે યાર આવી તો મરી થોડું જોવાય. કારણ કે ક્યાંક હારી જવાય, ક્યાંક ભાંગી જવાય ને ક્યાંક ભટકાઈ જવાય. પણ આ જિંદગી બહુ જ વાલી છે. એટલે ક્યારેય મરવાના વિચાર ના લેવાય. કારણ કે જિંદગી બહુ ટૂંકી છે. જેટલું જીવી શકો એટલું જીવી લો. અને એવું કોણે કીધું કે પ્રેમ એટલે પામવું જ થાય? ક્યારેક એની યાદો સાથે જીવવું પણ થાય છે. એની સાથેની યાદો જે હોય ને એ યાદોને યાદ કરીને ફેસ ઉપર સ્માઇલ લાવવાની કે હા યાર એની લાઈફમાં ખુશ છે. બસ આ પ્રેમ છે. પ્રેમ એ નથી કે તું મારી જ છે. પ્રેમ તો એ છે કે હું હંમેશા તારો છું. તું જ્યાં ખુશ છે, જેની સાથે ખુશ છે ને, બસ આશીર્વાદ આપવાના કે હા તું હંમેશા ખુશ રહેજે. બસ આ પ્રેમ છે. બાકી અત્યારે તો એમ છે કે તું મારી સાથે ના આવી તો હું આમ કરી લઈશ, એમ કરી લઈશ, આમ કરીશ, આમ કરીશ. ના યાર આ પ્રેમ નથી. આ જસ્ટ ખાલી એક તમારી છે ને શું કહેવાય ચાહના છે કે ભાઈ સ્વાર્થ છે પોતાનો. એટલે સ્વાર્થમાં પ્રેમ નથી રહેતો યાર. પ્રેમ એટલે કે તું જ્યાં છે ત્યાં ખુશ છે. બસ જરૂર પડે ને, જ્યારે તું દુઃખી થાય ને, જ્યારે તને મારી જરૂર પડે ને, બસ એક ફોન કરી દેજે. તારા દુઃખમાં દુઃખી થવા અને તારા દુઃખને ઓછું કરવા હું આવી જઈશ. બસ આ પ્રેમ છે યાર. બસ પ્રેમની બહુ બધી વ્યાખ્યાઓ છે જેને સમજાય. કેમ કે છે ને પ્રેમના કોઈ શબ્દ નથી, પ્રેમની તો લાગણીઓ છે. અહીંયા હાથ મૂકે ને જે વ્યક્તિ યાદ આવે ને એ વ્યક્તિ સાથેના દિવસો યાદ આવીને તમારા ફેસ ઉપર સ્માઇલ આવી જાય ને એ પ્રેમ છે યાર. બસ હવે પછી પ્રેમ મારે લવ ગુરુ નથી બનવાનું. બસ આટલું બધું તમને બધાને બહુ ભાષણ આપું છું ક્યારેક. બટ આપણા વ્લોગ ધીમે ધીમે આવા જ આવશે. કારણ કે હું વિચારું છું મારા વ્લોગમાં વ્યૂઝ નહીં આવે તો કંઈ વાંધો નહીં યાર. વ્યૂઝ માટે હું નથી કરતો. હું એ માટે કરું છું કે દરેક લોકો સુધી આ વાત પહોંચે કે પ્રેમ શું છે. અને ઘણા ખરા લાગે કે પ્રેમ એટલે લફરું છે. અરે યાર લફરામાં પ્રેમમાં ઘણો ફરક હોય છે. કદાચ આ નહીં સમજે અને ઘણા લોકોને નેગેટિવ કોમેન્ટ પણ આવી જશે. મને કોઈ ફરક નથી પડતો. કારણ કે છે ને જ્યાં સત્ય હોય ને ત્યાં હંમેશા કોકને કોક ઊભું જ હોય છે બુરાઈ કરવા માટે. એટલે હું એક્સેપ્ટ પણ કરી લઉં છું. તો ચલો ગાઈઝ હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી હું થોડોક વિડીયો શૂટ કરવા બાકી છે. વિડીયો શૂટ કરી નાખું, એડિટિંગ પણ બાકી છે. કારણ કે હાવ નવરો બેઠો છું એટલે એ કામ પણ કરવું જરૂરી છે. તો બસ આજના વ્લોગને આપણે અહીં કરીએ છીએ સમાપ્ત. અને ડેઈલી વ્લોગ માટે હું ટ્રાય કરું છું. જોઈએ છીએ ક્યાં સુધી હું ડેઈલી વ્લોગ બનાવી શકું છું. કારણ કે છે ને ક્યારેક હિંમત પણ હારી જાઉં છું, ક્યારેક અંદરથી ભાંગી જાઉં છું, ક્યારેક એ વ્યક્તિની યાદો એટલી મનમાં ગૂંચવાયા કરે છે ને તો એમાં ખોવાઈ પડ્યો છું. ક્યાંક વ્લોગ બનાવવાનું પણ મન નહીં થતું. કેમ કે હાથ આમ રાખીને આમ કે હાલો ગાઈસ કેમ છો, થોડુંક પ્રોબ્લેમ આવી શકે છે. બટ ટ્રાય કરું છું વ્લોગ બનાવવાની તમારા માટે. અને મારી વાતમાંથી તમે થોડીક પણ વાત જો અહીંયા ઉતરતી હોય ને અહીંયા ઉતરતી હોય ને ગળે અને દિલમાં તો પ્લીઝ એને અનુસરજો. મારે તમારી પાસેથી લાઈક નહીં જોતી. એક કોમેન્ટ કરી દેજો કે તમારા વિચારો શું છે અને મારા વ્લોગ કેવા લાગે છે તમને. મળીએ છીએ કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અને વ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી નાખજો. હર હર મહાદેવ.